બિલીમોરાવાસીઓ માટે સામાજિક સેવાનું વધુ એક ઉત્તમ કાર્ય આકાર લઈ રહ્યું છે. બિલીમોરા નગરપાલિકા હસ્તક અને જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત અગ્નિ સંસ્કાર ધામ ખાતે સોમવારે ભવ્ય પ્રાર્થના હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. બિલીમોરાના જલારામ અગ્નિ સંસ્કાર ધામમાં અંતિમ સંસ્કાર માટે આવતા ડાઘુઓ અને મૃતકના સ્વજનોની સુવિધામાં વધારો થશે. અંદાજિત 40 લાખ રૂપિયાના માતબર ખર્ચે તૈયાર થનાર આ હોલ માટે દીપકકુમાર જયંતીલાલ ગાંધી પરિવારે ઉદાર હાથે દાન આપ્યું છે. સોમવારે સવારે ગાંધી પરિવારના હસ્તે જ વિધિવિધાનપૂર્વક ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના હોલ ડાઘુઓ માટે માત્ર બેઠક વ્યવસ્થા જ નહીં, પરંતુ સ્વજનો માટે સમૂહમાં શાંતિ પ્રાર્થના કરવાનું એક પવિત્ર સ્થળ બની રહેશે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ મનીષ પટેલ અને ટ્રસ્ટના પ્રમુખ મગનભાઈ પટેલે દાતા પરિવારનો આભાર માની તેમની સેવાકીય ભાવનાને વંદન કર્યા હતા. શહેરના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રોજેક્ટને વધાવ્યો હતો. મને વાલું લાગે જલારામના સંતના ચરણોમાં, સંતના ચરણોમાં. ઓ વીરપુરવાળા જોગી જલી વીરભાઈ માની જય જય શ્રી રામ. બિલીમોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ.